રાજકોટમાં તોલમાપ વિભાગના અધિકારીની લાંચ લેવાને કેસને મામલે હવે સેન્ડી ઇલેક્ટ્રોનિકના માલિક હરિસિંહનો ઓડિયો સામે આવ્યો। સાંસદ રામ મોકરિયાને હરિસિંહે મોકલ્યો હતો ઓડિયો મેસેજ। લાંચની રકમ મળી ગઈ હોય તેવો ઓડિયો મેસેજ કર્યો હોવાનો દાવો। એસીબી હરિસિંહ સુચારિયાનું નિવેદન લે તેવી પણ શક્યતા। વેપારીના નિવેદન બાદ તોલમાપ અધિકારીની સામે કાર્યવાહી થઈ શકે। साहेब जी मिली गया है त्यारे त्यारे आपने जયારે फोन કર્યો ત્યાં એરપોર્ટ પાસે અમારા માણસને ઉભા રાખીને આપી ગયા છે। ત્યાં કાલ આપણા ફોન પછી તરત જ આપી ગયા છે। વાયગુરુ। સંવાદદાતા ગૌતમ ભેડા પાસેથી ગૌતમ, તોલમાપ અધિકારીની લાંચનો જે સમગ્ર મામલો સામે આવ્યો હતો તે સંદર્ભે એક ઓડિયો ક્લિપ પણ સામે આવી છે। આ સંદર્ભે શું આગળ કાર્યવાહી થઈ શકે? જે રીતના સમગ્ર મામલો છે, ગઈકાલે આખો મામલો છે તે રાજ્યસભાના સાંસદ છે રામભાઈ મોકરિયા તેમના દ્વારા ઉજાગર કરવામાં આવ્યો હતો કે જેમાં તોલમાપના અધિકારી છે તેમણે જે એક વેપારી છે હરિસિંહ નામના તેમની પાસેથી 25,000 રૂપિયાની લાંચ લીધી હતી ને ત્યારબાદ જે રામભાઈ મોકરિયા છે તેમણે વચ્ચે રહી અને આ લાંચની રકમ છે તે પરત મેળવવી હતી અને આ સમગ્ર મામલો છે તેમાં હવે જે હરિસિંહ છે કે જેને આ 25,000 રૂપિયા આપ્યા હતા તોલમાપ અધિકારીને તેને પરત પૈસા મળી ગયા હોય એ પ્રકારનો એક ઓડિયો છે તે વાયરલ થયો છે। જોકે આ સમગ્ર મામલો છે તેમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે। હવે આ સમગ્ર મામલાને લઈને એસીબી કઈ રીતના તપાસ કરે છે તે પણ ખૂબ જ મહત્વનું છે, કેમ કે સમગ્ર ઘટનાના પુરાવા સાથે અને દાખલારૂપ જે ઘટના બની છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક અધિકારી છે તેમના દ્વારા ખુલ્લેઆમ આ પ્રકારે લાંચ લેવામાં આવે છે। તો આ લાંચને લઈને એસીબી છે તે કઈ રીતે તપાસ કરે છે તે સૌથી મહત્વનું છે। જી ગૌતમ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ।